મિત્રો, આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ જે આપણે સમજીશું કે એમાં જે અર્થશાસ્ત્રનો અર્થ અને જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ ઇકોનોમિક્સની જે વ્યાખ્યા તારવી છે એ વિશેનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે સમજીએ કે પ્રસ્તાવના. તો અર્થશાસ્ત્ર એ શું કહેવા માંગે છે? તો માનવી એ ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી છે. તેને પોતાની જે આસપાસની જે સ્થિતિ છે એનું વિશ્લેષણ કર્યું છે અને તેના માટે યોગ્ય વ્યવસ્થા એ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા. અને આ બધી વ્યવસ્થાઓને સમજવા માટે તેમજ જે પેઢી દર પેઢી ચલાવવા માટે તેમાં ઊભા થતા પ્રશ્નો અને તેના ઉકેલ માટે અનેક શાસ્ત્રોની રચના કરી છે. આમ અર્થશાસ્ત્ર એ માનવીની આર્થિક સમસ્યાના ઉકેલ માટે તેમજ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે કે અર્થશાસ્ત્ર આપણને સૂચવે છે કે જે તે મનુષ્યની જે કોઈપણ પ્રકારની જે સમસ્યાઓ છે અને તેનો કેવી રીતે ઉકેલ લાવો એ દર્શાવે છે આપણને અર્થશાસ્ત્ર. હવે આપણે સમજીએ કે અર્થશાસ્ત્રનો અર્થ. તો અર્થશાસ્ત્ર શબ્દ છે એનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. જે અર્થશાસ્ત્ર છે એ સૂચવે છે આપણને કે અર્થનું શાસ્ત્ર, જેમાંનો એક એનો ઉદ્દેશ હેતુ છે કે કંઈક મેળવવું. અર્થશાસ્ત્ર છે એનો અર્થ થાય છે કે કશુંક મેળવવું. આમ અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ એ ગ્રીક શબ્દ ઓઇકોનોમ્સ પરથી ઉતરી આવ્યો છે. એટલે કે પ્રાચીનમાં ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીના હોય તેને ઓઇક્સ કહેતા હતા અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતને નોમ્સ કહેતા હતા. એટલે કે આખો શબ્દ બને છે ઓઇકોનોમ્સ, એ ગ્રીક શબ્દ છે. આમ અંગ્રેજીમાં આપણે એને કહી શકીએ છીએ કે ઇકોનોમિક્સ. તો હવે આપણે સમજીએ કે અર્થશાસ્ત્રનું જે ભારતીય ચિંતન. આમ ભારતીય ચિંતન પણ છે અને ત્યારબાદ જે પશ્ચિમમાં અર્થશાસ્ત્રીઓનો જે ઉદ્ભવ થયો હતો ને એમને પણ પોતાની રજૂઆત અલગ અલગ રીતે કરી છે કે આ ઇકોનોમિક્સ એ શું સૂચવે છે. પરંતુ સૌ પહેલાં આપણે સમજીએ કે ભારતીય ચિંતન શું દર્શાવે છે. તો ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ એ વર્ષો જૂનો છે. એટલે કે ભારતીય તંત્ર જે ચિંતન છે એનો અભ્યાસ અને માર્ગદર્શન આપણને જોવા મળે છે. એટલે કે જુદા જુદા અહીં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરુષાર્થ છે જે મનુષ્ય કરવાના હોય છે. એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે જે માનવી કરે છે અને એમાંથી એ કંઈક મેળવે છે. એટલે કે જે કાર્ય કરે છે એ કાર્યમાંથી એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ થાય છે. એટલે કે કશુંક મેળવવાની અપેક્ષાએ જે પ્રવૃત્તિ થાય છે એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. એટલે કે જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે મનુષ્ય એ આવક મેળવે છે. કોઈ પણ વ્યક્તિ છે એ પોતે પોતાની જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એ પૂરી પાડવા માટે એ પોતે રોજગારી મેળવે છે અને જેના દ્વારા એ પોતે પોતાની જરૂરિયાતો એ પૂરી કરે છે. આમ કૌટિલ્ય કે જેમને અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓનું ચિંતન રજૂ કર્યું છે. કૌટિલ્ય છે અર્થશાસ્ત્રી કે જેમને અર્થશાસ્ત્ર નામના પુસ્તકમાં માનવીની આર્થિક પ્રવૃત્તિઓનું ચિંતન રજૂ કર્યું છે. જે કૌટિલ્ય છે એમનું જે બીજું નામ છે એ ચાણક્ય તરીકે ઓળખાય છે અને કૌટિલ્ય એવું માને છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવા પૃથ્વીના લાભ પાલનના ઉપયોગ દર્શાવતું શાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ.
કૌટિલ્ય પોતે એવું માને છે કે મનુષ્ય જે પણ પ્રવૃત્તિ કરે છે એ અર્થ છે, અને જે જગ્યા પર એ રહે છે એ ભૂમિ પણ અર્થ છે, અને તેવા પૃથ્વીના લાભ પાલન દર્શાવતું શાસ્ત્ર એટલે કે અર્થશાસ્ત્ર. આમ ભારતીય ચિંતનમાં માનવ કલ્યાણનો જ સમગ્ર વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિમાં એ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. આમ જે કૌટિલ્યએ આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિઓ જ કેન્દ્ર સ્થાને લીધી છે. એટલે કે કૌટિલ્યએ મનુષ્ય જે તે કાર્ય કરે છે એને જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે આપણે જોઈએ કે પશ્ચિમમાં જે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ, એમાં પણ જુદા જુદા અર્થશાસ્ત્રીઓ છે, જેમ કે એડમ સ્મિથ, રોબિન્સ, એરિસ્ટોટલ, સેમ્યુઅલ્સ અને માર્શલ. દરેકે પોતાના જે વિચારો મનોમંથન કર્યું છે અને અર્થશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યા તારવી છે, અને તેમણે જે પુસ્તક રજૂ કર્યું છે એમાં એ પોતે ઇકોનોમિક્સ વિશે શું જાણે છે, શું સમજ્યા છે એ વિશેનું તેમને પોતે ચિંતન રજૂ કર્યું છે. પોતાના વિચારો એમાં દર્શાવ્યા છે કે અર્થશાસ્ત્ર એ શું દર્શાવે છે. હવે આપણે સમજીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે વિશિષ્ટીકરણ એટલે કે કોઈ એક કામ એક વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા હોય. એટલે કે જે કાર્ય કોઈ પણ કરે છે અને એ કાર્યમાં પોતે નિપુણ છે એને આપણે કહી શકીએ કે વિશિષ્ટીકરણ. અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. તેમજ જ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ જોવા મળે છે. એટલે કે સમાજ વિજ્ઞાનનો તેમજ ભૌતિક વિજ્ઞાન અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું છે. આમ અભ્યાસની પદ્ધતિ છે એ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયો. એટલે કે માનવીના આર્થિક વર્તનોને જે તત્વચિંતન દ્વારા જે અભ્યાસ થયો છે તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. આમ કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે, આ વિષય પર જે વિચારણા કરવામાં આવી અને તેમાં એડમ સ્મિથે પોતાનું જે પુસ્તક રજૂ કર્યું. એટલે કે એડમ સ્મિથે 1776માં પોતે ચિંતન રજૂ કર્યું છે અને એમને જે પુસ્તક બહાર પાડ્યું છે કે વેલ્થ ઓફ નેશન. એડમ સ્મિથનું પુસ્તક જે રજૂઆત કરવામાં આવી છે પોતે બહાર પાડ્યું છે 1776માં કે વેલ્થ ઓફ નેશન. અને અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એડમ સ્મિથ પોતે રજૂઆત કરે છે કે અર્થશાસ્ત્ર છે એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ દર્શાવતું શાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલ ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ દર્શાવતું શાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ. આમ એડમ સ્મિથને જે ખૂબ જ મહત્ત્વની વાત કરી છે કે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ જે પદ્ધતિ છે અભ્યાસની એ વૈજ્ઞાનિક છે. એટલે કે એડમ સ્મિથ એ માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું એ પોતે શરૂ કર્યું છે. એટલે કે એડમ સ્મિથને અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો છે. હવે આપણે વાત કરીએ કે માર્શલે પોતાએ કેવી રીતે અર્થશાસ્ત્રની એ વ્યાખ્યા રજૂ કરી છે. તો 1890માં આલ્ફ્રેડ માર્શલે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક રજૂ કર્યું છે. માર્શલે રજૂઆત કરી છે 1890માં, જેમનું પુસ્તક છે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ, કે એમને પોતે અર્થશાસ્ત્ર એ શું છે એ પોતે દર્શાવ્યું છે પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સમાં. આમ
અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. માર્શલ એવું કહે છે કે માણસની જે રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે અને જેના દ્વારા ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી એ સુખ મેળવે છે. આમ માર્શલે માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો છે કે જેના દ્વારા એ ભૌતિક ચીજવસ્તુઓના વપરાશથી પોતે સુખ મેળવે છે. એ રજૂઆત એ માર્શલે કરી છે. હવે આપણે જોઈએ કે રોબિન્સ નામના અર્થશાસ્ત્રી એ પોતે શું કહે છે, ઇકોનોમિક્સ શું દર્શાવે છે, કે જેમને રજૂઆત કરી છે 1931માં, જેમનું પૂરું નામ છે લાયોનલ રોબિન્સ. આપણે એને ટૂંકમાં રોબિન્સ તરીકે ઓળખીએ છીએ. કે 1931માં રોબિન્સે રજૂઆત કરી છે નેચરલ એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ. એ પુસ્તકમાં એમને પોતે રજૂઆત કરી છે. રોબિન્સે પુસ્તક બહાર પાડ્યું છે, એનું નામ છે નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ. કે અર્થશાસ્ત્રે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. રોબિન્સ એવું માને છે કે અર્થશાસ્ત્રે માણસ પોતાની જરૂરિયાતો અને જે વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો છે એ બંને વચ્ચે કેવી રીતે પોતે યોગ્ય રીતે સંયોજન કરે છે એનો અભ્યાસ દર્શાવતું એ શાસ્ત્ર છે. આમ વૈકલ્પિક ઉપયોગવાળા સાધનો છે એ મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાત સાથે કેવી રીતે મેળ બેસાડવો એ પોતે રોબિન્સે રજૂઆત કરી છે. અને માનવીની જરૂરિયાતો છે એ અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે છે અને આવા સાધનોનો ઉપયોગ જે મર્યાદિત કરવાનો છે, એટલે કે જરૂરિયાત સંતોષવાના સાધનો એ કેવા છે, મર્યાદિત છે. તો હવે આ સમસ્યાના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોને કેવી રીતે ઉપયોગ થાય કે જેના દ્વારા માણસની જે જરૂરિયાતો છે એ યોગ્ય રીતે સંતોષી શકાય. એટલે કે રોબિન્સ પોતે રજૂઆત કરી છે અને રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું એ શાસ્ત્ર છે. હવે આપણે જોઈએ કે સેમ્યુઅલ્સ કે જેમણે રજૂઆત કરી છે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે. સેમ્યુઅલ્સ નામના અર્થશાસ્ત્રીએ પોતે માને છે કે અર્થશાસ્ત્ર એટલે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે અને જુદા જુદા લોકો વચ્ચે એનું વહેંચે છે. એટલે કે સમાજની પસંદગી અને વહેંચણી છે એના મુદ્દા ખૂબ જ અહીં ધ્યાનમાં રાખ્યો છે. આમ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાએ શું વિચાર કર્યો છે, શું તત્વચિંતન કર્યું છે કે ઇકોનોમિક્સ એ શું દર્શાવે છે. અહીં દરેક અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ જે સાલમાં પોતાની પુસ્તક તેમજ રજૂઆત કરી છે. આપણે સૌપ્રથમ એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સૌથી છેલ્લે સેમ્યુઅલ્સ. તો એડમ સ્મિથ એ 1776માં રજૂઆત કરી છે, જ્યારે માર્શલે 1890માં અને રોબિન્સે 1931માં, તેમજ સૌથી છેલ્લે સેમ્યુઅલ્સે 1947માં રજૂઆત કરી છે. આમ અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ કે ઇકોનોમિક્સ શું દર્શાવે છે અને શા માટે માનવીની જે વર્તન તરા છે એનો અભ્યાસ એ પોતે રજૂ કર્યો છે. હવે આપણે સમજીએ કે અર્થશાસ્ત્રની જે વિવિધ વ્યાખ્યાઓ છે એના પરથી જે મહત્ત્વના મુદ્દા આપણે નીચે સમજીએ. તો આપણે અલગ અલગ વ્યાખ્યા સમજ્યા એના પરથી આ જે મુદ્દા મહત્ત્વના 3 મુદ્દા એ ખૂબ જ ધ્યાનમાં રાખવાના છે કે અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. અર્થશાસ્ત્રે દરેક અર્થશાસ્ત્રીઓ અલગ અલગ મુદ્દા રજૂઆત કરી છે. ઇકોનોમિક્સ શું છે એમાં દરેકમાં માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એડમ સ્મિથ હોય
કે માર્શલ હોય, દરેકે માનવીના આર્થિક વર્તનનો જ અભ્યાસ દર્શાવ્યો છે. હવે બીજું છે અર્થશાસ્ત્ર એ વાસ્તવદર્શી છે. અર્થશાસ્ત્ર છે એ વાસ્તવદર્શી છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર છે એ વાસ્તવલક્ષી શાસ્ત્ર છે. ત્રીજો મુદ્દો છે તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે, માટે તે સામાજિક વિજ્ઞાન છે. અર્થશાસ્ત્ર છે એની જે પદ્ધતિ છે એ વૈજ્ઞાનિક છે, માટે એ શું છે? સામાજિક વિજ્ઞાન છે. આમ જે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓના મતે ઇકોનોમિક્સ શું દર્શાવે છે કે જે માનવીની આર્થિક વર્તનોનો જે અભ્યાસ દર્શાવે છે એ આપણે જાણ્યું. હવે આપણે જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે સમજીએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ કેવી જોવા મળે છે. આ ક્વેશ્ચન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત સમજાવો. તો આપણે જે રોજબરોજ કાર્ય કરીએ છીએ તો એમાંથી કેટલીક પ્રવૃત્તિ જે આર્થિક જોવા મળે છે, અમુક પ્રવૃત્તિ છે એ બિન આર્થિક જોવા મળે છે. અને હંમેશા જે તે માનવી કાર્ય કરે છે એમાંથી પોતે પોતાની કેવી રીતે રોજગારી મેળવે છે, કેવી રીતે પોતે પોતાની આવકમાંથી અમુક હિસ્સો એ દાન ભેટમાં આપે છે. આમ પ્રવૃત્તિ બે પ્રકારની જોવા મળે છે, આર્થિક પણ હોઈ શકે અને બિન આર્થિક પણ હોઈ શકે. હવે આપણે સમજીએ કે આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહીશું. તો સૌપ્રથમ આર્થિક પ્રવૃત્તિ એટલે કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી આવક કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે છે, એટલે કે આર્થિક પ્રવૃત્તિ. માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુથી આવક કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે એ છે આર્થિક પ્રવૃત્તિ. સામે આપણે જોઈએ કે બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો જે પ્રવૃત્તિનો હેતુ આવક કે ખર્ચ કરવાનો ના હોય તે સિવાયની પ્રવૃત્તિ કરવાનો હોય, એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિ. જે પ્રવૃત્તિનો હેતુ આવક કે ખર્ચ કરવાનો ના હોય પરંતુ તે સિવાય અન્ય પ્રવૃત્તિ કરવાનો છે એને આપણે કહી શકીએ બિન આર્થિક પ્રવૃત્તિ. ક્વેશ્ચન પૂછાય કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું. હવે બીજો આપણે સમજીએ મુદ્દો કે આર્થિક પ્રવૃત્તિમાં વસ્તુઓ અને સેવાઓના વિનિમય દ્વારા આવક કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ થતી હોય છે. જે આર્થિક પ્રવૃત્તિ છે એમાં કોઈ પણ પ્રકારની જે વસ્તુઓ અને સેવાઓ છે તો એ વિનિમય દ્વારા આવક કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ થાય છે. વિનિમય એટલે કે કોઈ પણ વસ્તુ છે એ આપણે દ્વારા જ શક્ય બને છે. આપણે હંમેશા કોઈ પણ પ્રકારની વસ્તુ લેવી હોય તો હંમેશા એના માટે આપણે કમ્પલસરી જે તે માધ્યમ છે એ વિનિમયનો આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આપણી પાસે જે આવક છે એમાંથી જ આપણે ખર્ચ કરીએ છીએ. એટલે કે આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ અહીં જોવા મળે છે. શેમાં? આર્થિક પ્રવૃત્તિ. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય, આવક અને ખર્ચનો ઉદ્દેશ હોતો નથી. બિન આર્થિક પ્રવૃત્તિ એવી પ્રવૃત્તિ છે કે જેમાં વિનિમય, આવક અને ખર્ચનો ઉદ્દેશ એટલે કે હેતુ હોતો નથી, પરંતુ દયા લાગણીઓથી પ્રેરાયની જે પ્રવૃત્તિ થાય છે એ બધી જ પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિમાં વિનિમય દ્વારા આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ થાય છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ એવી પ્રવૃત્તિ છે કે જેમાં વિનિમય, આવક અને ખર્ચ એનો કોઈ પણ હેતુ નથી, પરંતુ એ જગ્યાએ દયા લાગણીઓથી પ્રેરાઈને જે કાર્ય થાય છે એ કાર્ય એ બિન આર્થિક પ્રવૃત્તિમાં આપણે એને સમાવેશ કરી શકીએ છીએ. હવે આપણે ત્રીજો પોઈન્ટ સમજીએ કે આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ શું અને બિન આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ શું. તો આર્થિક પ્રવૃત્તિ એટલે કે ખેતરમાં જઈને મહેનત કરવી અને તેના દ્વારા આવક મેળવવી. સામાન્ય રીતે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ રોજગારી મેળવે છે તો પોતે પરિશ્રમ કરે છે અને એના દ્વારા પોતે આવક મેળવે છે. તો એ દરેકે દરેક પ્રવૃત્તિ કેવી છે? આર્થિક. એટલે કે કંઈક એનો હેતુ છે અને એને મેળવવા માટે એ પોતે કોઈ પણ પ્રકારની જે મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિનું જે ઉદાહરણ છે કે શિક્ષક પોતાના બાળકને ભણાવે છે. એટલે કે બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ પણ પ્રકારની આવક થતી નથી. શિક્ષક જો પોતાના બાળકને અભ્યાસ કરાવે છે તો એમાં એને કોઈ પણ પ્રકારની રોજગારી મળતી નથી
અને આપણે સમજીએ છીએ કે સામાન્ય જો કોઈ પણ શિક્ષક એ શાળામાં જઈને અભ્યાસ કરાવે છે સમૂહમાં, તો એના દ્વારા પોતે રોજગારી મેળવે છે તો એ આર્થિક પ્રવૃત્તિ ગણાશે. પરંતુ પોતાના બાળકને ભણાવે છે તો એ પ્રવૃત્તિ કેવી છે? બિન આર્થિક પ્રવૃત્તિ, કે પોતે પોતાના બાળકને અભ્યાસ કરાવે છે તો એ લાગણીથી પ્રેરાઈને કાર્ય થાય છે તો એ પ્રવૃત્તિ જોવા મળે છે બિન આર્થિક પ્રવૃત્તિ. આમ સામાન્ય છે કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જરૂરિયાતો સંતોષવા માટે જે પ્રવૃત્તિ આપણે કરીએ છીએ, આવક કે ખર્ચ કરવાની, એ બધી જ આર્થિક છે. અને જેમાં કોઈ પણ પ્રકારની આવક કે ખર્ચ કરવાનો ના હોય, પરંતુ એ લાગણીઓ અને દયાથી આપણે જે તે કાર્ય કરીએ છીએ એ બિન આર્થિક પ્રવૃત્તિ. આમ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે.